નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને સ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓની આગેવાનીમાં LCBની ટીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની ઇનોવા ગાડીમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફ શિવમ નરેન્દ્રસિંહ જાડેજા રહે ભચાઉવાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહેલ છે। જે બાતમીના આધારે LCBની ટીમે નેશનલ હાઈવે ઉપર વોચમાં હતા તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની ઇનોવા આવતી જોવા મળેલ, જે ગાડીને LCBની ટીમ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ગાડીનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈ ગાડી મૂકીને નાસી ગયેલ। જે ઇનોવા કારની LCB ટીમ દ્વારા તપાસ કરતા તેમાંથી પ્રોહિબિશન મુદ્દામાલનો જથ્થો મળી આવેલ। પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। હાજર ન મળી આવેલ આરોપીનું નામ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।